નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરી વડોદરાથી। વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા ઉપર ફરી સવાલો ઉભા થયા છે। શહેરના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં નજીવા વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચે કરવામાં આવતી કામગીરી છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશોએ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા ભારે વરસાદ દરમિયાન શું થશે તેવી ચિંતા લોકોમાં જોવા મળી રહી છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રી મોન્સૂનની કામગીરી આજે પરશુરામ ભટ્ટો માં આવેલું નટરાજ ટાઉનશીપ પાસે આવેલું ઘરનાળું ત્યાં દેખાઈ આવે છે। કોર્પોરેશનની જે પાછલા 30 વર્ષના શાસનમાં જે કામગીરી કરતા રહ્યા છે ને એ આજે દેખાય છે। જે રોડ પર પાણી નહોતું ભરાતું ને ત્યાં રોડ પર આજે પાણી છે। સમજ્યા કે નાળામાં તો પાણી આવતું હતું દર વખતે, કેમ કે નાળામાં એ લોકો કોઈ દિવસ કામ જ નથી કર્યું ને એ પાણી બહાર જ ઠેલવાતું હતું। પણ આ વખતે તો ઉપર જે મહારાજાનગર, રણજીતનગર છે, જયંબેનગર છે, ઝુલતા પુલ છે, ત્યાં રહેતા 4000 થી 5000 લોકો એ આજે અટવાયા છે। શાના કારણે? કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી। વરસાદનું પાણી બહાર આવી ગયું છે અને એટલો પણ વરસાદ નથી પડ્યો કે એટલું 4-5 કલાક વરસાદ નથી પડ્યો કે 15-20 ઇંચ વરસાદ નથી પડ્યો કે જે આ પાણી બહાર આવી જાય। 1 કે 2 ઇંચ વરસાદની અંદર જો વડોદરામાં આવેલા આપણા એક વિસ્તાર જે પરશુરામ ભટ્ટો છે એની આ હાલત થતી હોય તો વડોદરામાં ઘણા બધા બીજા વિસ્તાર પણ છે, ત્યાં પણ આ જ હાલત હશે।